ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે। વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા માટે ઉમેદવારો માંગ કરી રહ્યા છે। છેલ્લા 2 સપ્તાહથી સરકાર સામે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે। 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી ન કરાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ પણ ઉમેદવારોને સમર્થન આપ્યું છે। સરકાર ઉમેદવારોની રજૂઆતો સાંભળે તેવી પાલ આંબલિયાની માંગ છે। ત્યારે આ આંદોલનકારીઓ જે અહીંયા વ્યાયામ શિક્ષકો બેઠા છે, જે ભવિષ્યના શિક્ષકો છે, હવે એક બાજુ સરકાર છે એ ભણશે ગુજરાત રમશે ગુજરાતની મોટી મોટી જાહેરાતો કરે છે। આ જાહેરાત જીવી સરકારને હું કહેવા માંગુ છું કે જાહેરાતો નહીં, એનો અમલ કરો। જો બાળકોને રમશે ગુજરાતનો નારો તમારે ગુજરાતમાં સફળ કરવો હોય તો આ શિક્ષકો જે છે એમની ભરતી કરવી પડે। તમે ગુજરાતની કોઈ પણ પ્રાથમિક શાળામાં જઈને જુઓ, કોઈ પણ સરકારી માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં જઈને જુઓ તો શિક્ષકો છે જ નહીં, વ્યાયામ શિક્ષકો છે જ નહીં। હવે વ્યાયામ શિક્ષકો જ ન હોય તો પછી બાળકો રમશે કેવી રીતે? જેવી રીતે સરકાર આ આંદોલનકારીઓ સાથે રમત રમે છે એવી રીતે બાળકો રમત રમશે કે વાસ્તવમાં સરકાર રમશે ગુજરાતને જો સૂત્રને સાર્થક કરવું હોય તો કરાર આધારિત શિક્ષકોના બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ। સરકાર ભરતી જ્યારે કરવી હોય ત્યારે કરે, મહિને 2 મહિને, પણ અત્યારે આ લોકોને કમસે કમ સાંભળે, એમને એક વાયદો વચન અને એક લેખિત બાહેધરી આપે કે અમે આટલા સમયની અંદર આ ભરતી કરશું। જો એ ના કરી શકે તો સરકારને બેસવાનો કોઈ અધિકાર નથી। સરકારે આંદોલન નથી કરવા દેવું। આ લોકો અત્યારે ગેરીલા પદ્ધતિથી આંદોલન કરે છે, એક દિવસ અહીંયા, એક દિવસમાં, એક દિવસમાં। આંદોલન કરવાનો લોકશાહીમાં અધિકાર નથી। અત્યારે દેશમાં લોકશાહી છે। આ લોકોએ કોઈ જાહેર મિલકતને નુકસાન કર્યું છે? આ લોકોએ ક્યાંય સરકારને એલફેલ ગેલ કે એવા જે બંધારણીય શબ્દ ન હોય એવા શબ્દોથી સરકારને ક્યાંય વખોડી છે? સરકારને કંઈ કહ્યું છે? ના। તો પછી લોકશાહી ઢબે ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન કરે છે એ લોકોને સરકારે આંદોલન કરવાનો અધિકાર પણ છીનવી લીધો છે। છેલ્લા 15 વર્ષથી પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી। સતત 15 વર્ષથી અમે રજૂઆત કરવી છીએ, પણ તે પછી હવે એવું થયું કે આ સરકાર અમારું નહીં સાંભળે, એટલા માટે છેલ્લા 15 દિવસથી અમે સરકારને સતત રજૂઆત કરી છે। અહીંયા 15 દિવસથી સંઘર્ષ કરવી છે, સતત માંગણી કરવી છે। સચિવાલયનો 2 વખત ઘેરાવો કર્યો અને 5-5, 6-6 વખત ડિટેન થયા, છતાં પણ સરકારના કોઈ અધિકારીઓ અમને મળવા નથી આવ્યા। શું અમારી જે માંગણી છે એ વ્યાજબી નથી? આજે ગુજરાતની સામાન્ય જનતાને પૂછશો કે શું તમારા બાળકોને શાળાની અંદર વ્યાયામ શિક્ષકોની જરૂર છે તો કોણ ના પાડશે? અત્યાર સુધી સરકારના કોઈ પણ અધિકારી અમને મળવા નથી આવ્યા, તો શું વિચારે છે? આ અમારી માંગણી યોગ્ય છે કે નહીં એ સરકારને વિચારવાનું છે। અને હવે સરકારને હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક અમારો કોઈ પણ પ્રકારનો નિવેડો લાવે, નકર પછી આના પછી પણ ઉગ્ર આંદોલન જોવા મળે।